જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા માતાજીની કૃપાથી એકદમ મજામાં છો અને તાજા મજા છો. મિત્રો, સ્વાગત છે તમારું પાર્થ ભક્તિભાવ યુટ્યુબ ચેનલની અંદરમાં. મિત્રો, ઘણા લોકો મને કોમેન્ટ કરે છે, ઘણા લોકો મને પર્સનલી મેસેજ કરે છે કે ભાઈ તમે ભાઈ બ્લોગ કેમ નથી નાખતા, યુટ્યુબમાં વિડીયો હવે કેમ નથી નાખતા. પણ મિત્રો, જેમ કે તમને ખબર છે કે હમણાં હું આ વિધિનું કામ કરું, બધું જે વિધિઓ હોય એટલે હું ફ્રી ના હોય મિત્રો. અને મિત્રો, મારો નિયમ છે કે હું ડેઇલી લાઈફસ્ટાઈલનો બ્લોગ નથી બનાવતો કે ઘરમાં હું કરતો હોય, હું ખાતો હોય. મિત્રો, એ તો બધા બનાવતા હોય. મારા બ્લોગ તો કે હંમેશા યુનિક હોય છે. હું ક્યાંક જાઉં તો એનું શૂટિંગ વગેરે કરું છું. તો મિત્રો, અત્યારે આજે છે મિત્રો ધૂળેટી. જી હા મિત્રો, ધૂળેટી 4 તારીખ. આજે મિત્રો આપણે જઈએ છીએ ચોપાટી. જી હા મિત્રો, ચોપાટીના બ્લોગ તો ઘણા તમને મળી જશે, પણ આપણો બ્લોગ યુનિક હોય મિત્રો. તમે આ બ્લોગ જોજો, તમને મજા ન આવે તો મારા બ્લોગને લાઈક ન કરતા. જા મિત્રો, જાઓ એકવાર મને બ્લોગ જોવો મિત્રો. ચાલો તો હવે આપણે ઘરેથી નીકળીએ છીએ મિત્રો. અત્યારે તો હજી 5 જ વાગ્યા છે, 1 કલાક પછી નીકળશું એટલે 6 વાગે. હા મિત્રો, આપણે 6 વાગે એક જે ચોપાટી જશું અને ત્યાં શું કરીએ છીએ, શું ખાઈએ છીએ, શું ત્યાં મસ્તી કરીએ છીએ, મોજ કરીએ છીએ, બધું તમારી સાથે કરવાનું છે મિત્રો. હું એકલો કાંઈ નહીં કરું. જે કાંઈ કરીશ એ તમારી સાથે શેર કરીને કરીશ. તો વિડીયોને લાઈક કરી દો. ચાલો મારી સાથે ચોપાટી. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા પોરબંદરની આન બાન અને શાન એવી ચોપાટી. મિત્રો, જોઈ શકો છો આપણી પાસે છે ચોપાટી. આવો નજારો ખાલી તમને પોરબંદરમાં જોવા મળે મિત્રો, બીજે ક્યાંય જોવા ના મળે. તો આવો જ નજારો જોવો હોય તો આવી જાઓ મિત્રો આપણા પોરબંદરમાં. આપણે જ્યારે નાના હતા ને ત્યારે આ જ રેતીના તો કે મિત્રો આપણે ઘર બનાવતા અને આ રેતીથી રમતા. મિત્રો, ચોપાટી આવીએ ને રાજુભાઈના ચણા મસાલા ના ખાય એવું ના બને મિત્રો. તો સામે વિપા છે રાજુભાઈ. તો ચાલો મિત્રો, હવે આપણે ચણા મસાલા ખાઈએ અને મોજ કરીએ મિત્રો. ચાલો તો આપણે જઈએ પાસે ને લઈએ ચણા. એક બાજુ દરિયાની લહેરો ચાલુ છે અને એક બાજુ મિત્રો આપણા મસાલેદાર ચણા તો કે રાજુભાઈ મિત્રો બનાવે છે. જોઈ લ્યો મિત્રો, કાચી કેરી, ડુંગળી, ટમેટા. હા મિત્રો, આ દેશી મોજ છે મિત્રો. તમે પોરબંદર આવો તો જરૂર મિત્રો ચણા મસાલા ખાજો. એની મજા જ કંઈક અલગ છે મિત્રો. જોઈ લ્યો, વાહ. પોરબંદર આવી અને રાજુભાઈના ચણા મસાલા ના ખાય એવું બને ને મિત્રો. તો જોઈ લ્યો મિત્રો, આ છે ચણા મસાલા રાજુભાઈના અને આપણે માંથી લીધા જેમ કે મેં તમને બતાવ્યું. તો ચાલો મિત્રો, આપણે ચણાની મોજ મારીએ. તમે આવો તો જરૂર એકવાર રાજુભાઈના ચણા મસાલા ખાજો. મિત્રો, ચોપાટી આવો ને તમારે હોર્સ રાઇડિંગ કરવું હોય, ઘોડા પર બેસવું હોય તો પણ મિત્રો તમે લોકો બેસી શકો છો મિત્રો. મિત્રો જોઈ લો, હવે 6:30 વાગવા આવ્યા અને મિત્રો હવે ચોપાટીની ટ્રાફિક ધીમે ધીમે વધતું જાય છે મિત્રો. મેં જેમ કે તમને કીધું ને કે રાતે વધારે ટ્રાફિક હોય. તો જોઈ લો મિત્રો, હવે આવવાનું ચાલુ થયું ને મિત્રો. જોઈ લો, પાછળ મિત્રો સુંદર મજાનો સૂર્યાસ્ત થાય છે મિત્રો. દર્શન કરી લો તમે લોકો. તો મિત્રો, તમે પોરબંદર ચોપાટી આવો તો ચોપાટીની થોડીક જ આગળ મિત્રો આ એક પક્ષીઓનું ઘર છે. એટલે એમ તમે કહી શકો પક્ષીઓનું ઘર. હા મિત્રો, તમને બહુ એટલે બહુ અતિશય વધારેમાં વધારે મિત્રો કબૂતર જોવા માટે મળશે. તો અહીંયા તમને એને નાખવા માટેની જે વસ્તુ છે, જે દાણા છે એ પણ મળી જવાના છે. તો તમે એ જરૂરથી મિત્રો કબૂતરને ખવડાવજો મિત્રો, તમને બહુ આનંદ આવશે મિત્રો. જોઈ લ્યો,
મિત્રો આ કબૂતરને તમે તમારા પાસેથી ખવડાવી શકો છો. આ દ્રશ્ય મિત્રો આ વસ્તુ ખાલી તમે પોરબંદરમાં જ કરી શકો છો. મિત્રો જોઈ લ્યો. તો મિત્રો મેં પણ જાતા બસ મિત્રો મેં ફરી લીધું ચોપાટી. તો મને વિચાર આવ્યો કે જાતા થોડુંક સેવાનું કામ કરી લઉં. તો ફાઇનલી મિત્રો મેં કબૂતરને દાણા નાખી દીધા મિત્રો. તો તમે આવો તો તમે પણ આ સેવાનું કાર્ય જરૂરથી કરજો. તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ. મળીએ બીજા વ્લોગમાં. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.